જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ વિશે આપણે અભ્યાસ કરશું અને એની જુદી જુદી 3 રીતો વિશે આપણે માહિતી મેળવશું. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો ધોરણ 11માં આપણે એક ચલ વિશે માહિતી મેળવી હતી કે જેમાં મધ્યવર્તી સ્થિતિમાનના માપ હોય કે પછી પ્રસારમાનના માપ હોય કે વિષમતાવાળો ચેપ્ટર હોય, એ દરેકે દરેક ચેપ્ટરમાં આપણે એક ચલ વિશે માહિતી મેળવી હતી. પણ આ ચેપ્ટરમાં સુરેખ સહસંબંધ, આ ચેપ્ટરમાં ધોરણ 12નું આંકડાશાસ્ત્રના આ ચેપ્ટરમાં આપણે બે ચલ વિશે માહિતી મેળવશું. હવે બે ચલ એટલે ચલ વિશે પણ આપણે અગાઉ માહિતી મેળવી આવ્યા છીએ. ચલ એટલે કે કોઈ એક ગુણધર્મ, કોઈ એક ગુણ, કોઈ એક લક્ષણ, કોઈ એક માહિતી, બરાબર. હવે જેનામાં ચલ જોઈએ તો ચલ એટલે કે કોઈક ગુણધર્મ, લક્ષણ, ગુણ કે માહિતી, આ બધી ચલ સ્વરૂપે આ બધી બાબતો આવે. હવે અહીંયા હું એક ઉદાહરણ દઉં કે વરસાદ પડી, કોઈ એક વિસ્તારમાં વરસાદ પડી, બરાબર. તો આ વરસાદનું પડવું છે એ એક ચલ કહેવાય, બરાબર. એના આધારે તે વિસ્તારમાં પાકની ઉપજ થાય, બરાબર. પાકની ઉપજ એટલે કે અનાજની ઉપજ, એ શું કહેવાશે? બીજો ચલ કહેવાશે. આ એક ચલ, આ બીજો ચલ, બરાબર. આવી રીતે કોઈ કંપનીનું વાર્ષિક વેચાણ લઈએ, બરાબર. વાર્ષિક વેચાણ, કોઈ વસ્તુનું ઉત્પાદન અને વાર્ષિક વેચાણ લઈએ તો વેચાણ છે એ એક ચલ છે. જ્યારે વેચાણ ઉપર શું આધારિત હોય? નફો આધારિત હોય. કોઈ પણ વેપારી વધુ વેચાણ કરતો હોય વસ્તુનું તો એને વધુ નફો મળતો હોય વસ્તુના વેચાણ પાછળ. તો વસ્તુનું વેચાણ છે એ એક ચલ છે. જ્યારે બીજો ચલ શું કહેવાશે? નફો કહેવાશે. તો આ બે ચલ વિશે આપણે આ ચેપ્ટરમાં, સુરેખ સહસંબંધના ચેપ્ટરમાં બે ચલ વિશે આપણે અભ્યાસ કરીશું. હવે સૌ પ્રથમ હું તમને સહસંબંધ એટલે શું એ હું તમને કહીશ. તો સહસંબંધ એટલે કે જો બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય અને જો બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય અને તે બે ચલની કિંમતોમાં એક જ દિશામાં ફેરફારો થતા હોય. બે ચલ વચ્ચે એક જ દિશામાં અને તેના આધારે એક સાથે ફેરફારો થતા હોય. એટલે કે એક જ દિશામાં તો ખરા પણ એક સાથે ફેરફારો થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહેવાય, બરોબર. હવે અહીંયા આપણે અંડરલાઈન કરીએ કે બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ હોય. જે મેં અંડરલાઈન કરી છે એ ખૂબ જ મહત્ત્વની છે. એ તમને શબ્દો કે વાક્યો યાદ રાખવા પડશે જેથી કરીને આપણે એક માર્ક્સવાળા આવા આપણે પ્રશ્નો જોઈ શકશું અને તરત પાકા પણ કરી શકશું. અંડરલાઈન છે એ મુખ્ય મુદ્દા કહેવાય કોઈ પણ એક વ્યાખ્યા કે અર્થના. આ સહસંબંધનો અર્થ કહીએ કે જો બે ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્ય અને કારણનો સંબંધ હોય
અને તે બે ચલની કિંમતમાં બે ચલની કિંમતમાં એક સાથે ફેરફાર થતા હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે તેમ કહી શકાય છે. હવે અહીંયા બે ચલ વચ્ચેની કિંમતમાં એક સાથે ફેરફારો થતા હોય તો આપણે એક ઉદાહરણો લઈશું આપણે થોડાક. તો ઉદાહરણમાં સૌપ્રથમ વ્યક્તિની આવક. હવે આવક છે એ એક ચલ છે. જ્યારે વ્યક્તિની આવક વધુ હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિ છે એ ખર્ચ પણ વધુ કરશે. ખર્ચ એ બીજો ચલ છે, બરાબર. હવે એક ચલ બીજો ચલ. આ ચલ છે ને આવક એના આધારિત જ વ્યક્તિ ખર્ચ કરે છે. એટલે કે વ્યક્તિની આવક અગર વધુ હોય તો સ્વાભાવિક છે કે વ્યક્તિ છે એ ખર્ચ વધારે કરશે. જો ગરીબો છે, ગરીબોની આવક છે એ ઓછી હોય છે તો એના આધારે આવક ઓછી હોય તો ગરીબો ખર્ચ પણ ઓછું કરતા હોય. એટલે કે પ્રાથમિક જરૂરિયાતો પાછળ જ એમનું ખર્ચ વધારે પડતું રહેતું હોય. જ્યારે ધનિકોની આવક ખૂબ જ વધારે હોય તો એ ખર્ચ પણ વધુ કરતા હોય છે. એટલે કે આવક અને ખર્ચ એ બે ચલ કહેવાશે. અને આ ચલ છે ને, આ ચલ એક ચલ, એને આપણે શું કહીશું? સ્વતંત્ર ચલ કહીશું. જ્યારે બીજો ચલ ખર્ચ છે એ ખર્ચ કોના ઉપર આધારિત છે? આવક ઉપર આધારિત છે. તો એને આપણે પરતંત્ર ચલ કે આધારિત ચલ કહીશું, બરાબર. તો આ એક ચલ સ્વતંત્ર ચલ પણ છે, જ્યારે બીજો ચલ પરતંત્ર ચલ કે આધારિત ચલ છે. આધારિત ચલ એટલે કે આધાર ધરાવતો ચલ. કોના ઉપર આધાર ધરાવે છે? વ્યક્તિની આવક ઉપર. શું આધાર ધરાવે છે? ખર્ચ આધાર ધરાવે છે. વ્યક્તિની આવક ઓછી હશે તો ખર્ચ આપોઆપ ઓછો કરશે. જ્યારે વ્યક્તિની આવક વધુ હોય તો એ ખર્ચ પણ વધુ કરવાનો. બીજો ઉદાહરણ લઈએ કે એક વિસ્તારમાં વરસાદ અને તેના આધારિત પાકનું ઉત્પાદન. હવે એક વિસ્તારમાં વરસાદ પડે એક વિસ્તારમાં એ સ્વતંત્ર ચલ કહી શકાય, એક ચલ કહી શકાય. એના આધારિત પાકનું ઉત્પાદન થાય એ બીજો ચલ કહેવાય. પાક ઉત્પાદન સારો એવો વરસાદ હોય તો પાક વધુ ઉત્પાદિત થશે. તો અહીંયા વરસાદનું પડવું એક ચલ છે, જ્યારે બીજો ચલ શું છે? પાકનું ઉત્પાદન થવું. એટલે કે આધાર ધરાવતો પાકનું ઉત્પાદન કોના ઉપર આધાર ધરાવે છે? વરસાદ ઉપર આધાર ધરાવે છે. તો એક વિસ્તારમાં વરસાદનું પડવું એ સ્વતંત્ર ચલ છે, એક ચલ છે. અને એને આપણે નિરપેક્ષ ચલ પણ કહી શકીએ. જ્યારે પાકનું ઉત્પાદન છે એ વરસાદ ઉપર આધારિત છે, એટલે કે પરતંત્ર ચલ પણ કહેવાય અને આધારિત ચલ પણ કહી શકાય. આ રીતે સહસંબંધમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ. હવે આ છે ને એ કારણ સ્વરૂપ કહેવાય. વરસાદ એ કારણ બન્યો. કોના માટેનો? તો પાકનું ઉત્પાદન થવા માટેનું કારણ બન્યું. તો આ કાર્ય સ્વરૂપ કહેવાશે ચલ, કાર્ય સ્વરૂપ ચલ. જ્યારે આ ચલ વરસાદનું પડવું એ કારણ સ્વરૂપ ચલ કહેવાશે, બરાબર. તેવી જ રીતે વ્યક્તિની આવક છે એ પણ કારણ છે. શેના માટેનો? ખર્ચ કરવા માટેનો. ખર્ચ થાય છે કોના આધારે થાય છે? આવક વધુ છે તો એના આધારે વ્યક્તિ છે એ વધારે ખર્ચ કરે છે. તો અહીંયા આવક છે એ પણ કારણ સ્વરૂપ ચલ છે, જ્યારે કાર્ય સ્વરૂપ ચલ કયું છે? ખર્ચ એ કાર્ય સ્વરૂપ ચલ આવે છે. તો આ બે ઉદાહરણો સહસંબંધના આપણે ઉદાહરણો જોયા અને એ બેમાં એક સાથે ફેરફારો પણ આપણે જોયા. હવે આપણે સહસંબંધના પ્રકારો જોઈશું. તો સહસંબંધના બે પ્રકારો પડે છે. સહસંબંધના પ્રકારો. પહેલો ધન સહસંબંધ. ધન સહસંબંધ. હવે ધન સહસંબંધ એટલે કે બે સહસંબંધિત, જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ છે તેમ કહી શકાય. તો અહીંયા બે ચલ વચ્ચે બે ચલોની કિંમત વચ્ચે
ફેરફારો એક જ દિશામાં થતા હોય, આ મુખ્ય મુદ્દો છે કે બે ચલોની કિંમત વચ્ચે ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ધન સહસંબંધ કહી શકાય. તો એના પણ આપણે ઉદાહરણો જોઈએ કે એક ચલ જે સ્વતંત્ર ચલ પણ છે, જ્યારે બીજો ચલ પરતંત્ર ચલ કે આધારિત ચલ, જેમાં વ્યક્તિની આવક વધે, એક ચલમાં વ્યક્તિની આવક વધે, ઉદાહરણ જ લઈએ છીએ. પહેલું ઉદાહરણ, વ્યક્તિની આવક વધે તો બીજા ચલમાં શું આવે છે? વ્યક્તિનું ખર્ચ પણ વધે છે. બરાબર? તો આ ધન સહસંબંધનું આપણે ઉદાહરણ જોયું. સહસંબંધના બે પ્રકારો, જેમાં પહેલો પ્રકાર જોઈ રહ્યા છીએ આપણે ધન સહસંબંધ. ધન સહસંબંધમાં બે ચલોની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય, બે ચલો વચ્ચેની કિંમતમાં થતા ફેરફારો એક જ દિશામાં થતા હોય તો તે બે ચલોની કિંમતોને ધન સહસંબંધ કહી શકાય. અને તેના આપણે ઉદાહરણ જોઈએ છીએ કે વ્યક્તિની આવક વધે તો વ્યક્તિનું ખર્ચ પણ વધે. બીજું ઉદાહરણ લઈએ કે વસ્તુનું વેચાણ વધે. વસ્તુનું વેચાણ વધે તો એના ઉપર બીજો ચલ કયો હશે? નફો. તો નફો પણ વધે. કોઈ પણ વર્ષ દરમિયાન કોઈ વેપારીની વેચવા માટેની જે વસ્તુઓ હોય એનું વેચાણ વધી જાય તો એ વર્ષે નફો પણ વધી જવાનો. તો આ સ્વતંત્ર ચલ છે, વેચાણનું વધવું, એના આધારિત બીજો ચલ નફો પણ વધે છે. તો અહીંયા વધે, અહીંયા પણ વેચાણ પણ વધે. આ બે કેવા ફેરફારો છે? એક જ દિશામાં થતા ફેરફારો ગણી શકાય છે. તો આ ધન સહસંબંધના બે આપણે ઉદાહરણો જોયા. એક તો વ્યક્તિની આવક વધે તો વ્યક્તિનું ખર્ચ વધે. અગર વ્યક્તિની આવક ઘટે તો ખર્ચ પણ આપોઆપ શું થઈ જાય? ઘટી જાય. બીજું ઉદાહરણ લીધું કે વસ્તુનું વેચાણ વધે તો નફો વધે, પણ અગર વસ્તુનું વેચાણ ઘટી જાય તો નફો પણ આપોઆપ ઘટી જાય છે. તો આ બે ચલો વચ્ચેના ફેરફારો છે એ એક જ દિશામાં થાય છે. એક જ દિશામાં એટલે કે એક સરખા ફેરફારો થાય છે. અહીંયા આવક વધે, ખર્ચ વધે. અહીંયા વેચાણ વધે તો નફો વધે. એટલે વધે અને અગર આવક ઘટે તો ખર્ચ ઘટે, અને અગર વેચાણ ઘટે તો નફો પણ ઘટે. એટલે ઘટે એ રીતે એક જ દિશામાં ફેરફારો થાય. તો આવા બે સહસંબંધિત ચલોને શું કહેવાશે? ધન સહસંબંધ કહેવાશે. હવે બીજું જોઈએ ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધ બીજો પ્રકાર, સહસંબંધનો બીજો પ્રકાર ઋણ સહસંબંધ. ઋણ સહસંબંધ. હવે ઋણ સહસંબંધમાં શું જોઈશું આપણે? તો જ્યારે બંને સહસંબંધિત ચલોની કિંમતોમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ કહી શકાય. એટલે કે આ મેં તમને કીધું એનું અર્થ છે. એટલે એમાં આપણે મુખ્ય મુદ્દો શું કે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે ઋણ સહસંબંધ છે. તેમ કહેવાય. હવે ધન સહસંબંધની આખી વિરુદ્ધની પરિસ્થિતિ. ધન સહસંબંધમાં મુખ્ય મુદ્દો આપણે ભણ્યા કે એક જ દિશામાં ફેરફારો.
એટલે કે વ્યક્તિની આવક વધતી હતી તો ખર્ચ પણ વધતું હતું, વ્યક્તિની આવક ઘટતી હતી તો ખર્ચ પણ ઘટતું હતું. તેવી જ રીતે વરસાદનું ઉદાહરણ લીધું અગાઉ, તો વરસાદનું વધવું તેમાં પાકની ઉત્પાદિત પાકની જે ઉપજ છે એ પણ સારી રહે. અગર વરસાદ ઓછું થાય તો પાકનું ઉત્પાદિત પાકની ઉપજ પણ ઓછી થાય. તો અહીંયા એક જ દિશામાં ફેરફારો થતા હતા ધન સહસંબંધમાં. જ્યારે ઋણ સહસંબંધ આનાથી વિરુદ્ધની પરિસ્થિતિ કે બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો કેવા હોય? વિરુદ્ધ દિશામાં થતા હોય. બંને ચલોની કિંમતમાં, મેં અંડરલાઈન કરી છે, એ ખાસ મુદ્દા, એ ખાસ શબ્દો, વાક્યો ઉપર ધ્યાન આપજો. તો અહીંયા કને બંને સહસંબંધિત ચલોની કિંમતમાં થતા ફેરફારો વિરુદ્ધ દિશામાં થતા હોય તો તે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? ઋણ સહસંબંધ છે. હવે ઋણ સહસંબંધના આપણે ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે 1, ઋણ સહસંબંધમાં વસ્તુના ભાવ વધે તો વસ્તુની માંગ ઘટી જાય. વસ્તુના ભાવ વધે, બરાબર, તો માંગ કેવી થઈ જાય? ઘટે. આપણે 11મા ધોરણમાં માંગવાળા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બરાબર, 11મા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ કે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ હોય? વ્યસ્ત સંબંધ હોય. તો અહીંયા વસ્તુના ભાવ એટલે કે વસ્તુની કિંમત વધે છે તો માંગ કેવી થઈ જાય? ઘટી જાય. આપણે અત્યારે પણ લેવા જઈએ, વસ્તુ બજારમાં લેવા જઈએ તો એવું જ જોશું કે જે વસ્તુના ભાવ ઘટી ગયા હશે એની આપોઆપ આપણે ઓછી ખરીદશું એ વસ્તુ, આપણે માંગ ઓછી કરશું એ વસ્તુ ખરીદવાની. તો અહીંયા ભાવ વધે છે વસ્તુના તો માંગ કેવી થઈ જાય છે? ઘટી જાય છે. એટલે કે અહીંયા આ બે ચલો વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. અહીંયા વધે છે તો અહીંયા શું થઈ જાય છે? ઘટે છે. બીજા ચલમાં, પહેલા ચલમાં વધે છે, વધારો થાય છે, તો બીજા ચલમાં શું થઈ જાય છે? ઘટાડો થાય છે. તો આવા બે ચલો કેવા છે? વિરુદ્ધ દિશામાં ફેરફારો થતા જોવા મળે છે. તો અહીંયા વસ્તુના ભાવ વધે છે તો વસ્તુની માંગ છે એ આપોઆપ ઘટી જશે, અને ભાવ અગર ઘટી ગયા તો વસ્તુની માંગ છે એ આપોઆપ વધી જશે. હમણાં જ આપણે જોઈએ તો ટમેટાના ભાવ ઘટી જાય, બરાબર, 10 રૂપિયા કિલો ટમેટા હોય તો માંગ આપોઆપ વધી જશે. માણસો અડધો કિલો ને 5 કિલો લેતા હતા એની જગ્યાએ કિલો લઈ લેશે, 2 કિલો લઈ લેશે વસ્તુ. તો અહીંયા કને એક ઉદાહરણ લીધું છે ટમેટાનું, એના આધારિત આ આપણે સમજવાની કોશિશ કરીએ છીએ કે વસ્તુના ભાવ અગર વધે છે તો માંગ ઘટી જાય, અને અગર ભાવ ઘટે તો શું થઈ જાય? માંગમાં વધારો થઈ જાય. સોનાના ભાવ જોઈએ તો સોનાના ભાવ હમણાં 40-45 હજારની આસપાસ છે, તો ભાવમાં વધારો થયો છે સોનાના ભાવમાં, તો એની માંગ આપોઆપ ઘટી ગયેલી જોવા મળશે. તો આ રીતે બીજો ઉદાહરણ લઈએ ઋણ સહસંબંધમાં, તો વ્યક્તિનું ખર્ચ કરવાની ક્ષમતા, તો એ અગર ઘટે, વ્યક્તિની ખર્ચ કરવાની ક્ષમતા ઘટે તો શું વધી જાય? બચત વધી જાય. બરાબર, જો આવક વધે તો ખર્ચ આપોઆપ શું કરશે? વધારશે. તો એ આપણે શું જોયું હતું? ધન સહસંબંધમાં ઉદાહરણ જોયું હતું કે આવક વધે તો ખર્ચ વધતો હતો, બરાબર. જ્યારે ઋણ સહસંબંધમાં ઉદાહરણ સ્વરૂપે જોશું કે અગર વ્યક્તિ ખર્ચ ઘટે છે, આવક સારી છે પણ ખર્ચમાં ઘટાડો કરે છે, તો એની શું કરશે? એની શું થઈ જશે? બચત આપોઆપ વધી જશે. તો ખર્ચ અને બચત, ખર્ચ ઘટે છે તો બચત કેવી થઈ જશે? આપોઆપ વધી જશે. એટલા પૈસા એની પાસે બચશે, એટલા પૈસા એ વધારે બીજી જગ્યાએ ક્યાંક રોકાણ કરી શકશે. તો આ બે ચલો વચ્ચે કેવો ફેરફાર છે? વિરુદ્ધ દિશામાં ફેરફાર જોવા મળે છે. એક ચલ વધે છે, બીજો ચલ ઘટે છે, અથવા એક ચલ ઘટે છે તો બીજો ચલ પણ વધે છે. તો એ બંને દિશામાં વિરુદ્ધ દિશામાં ફેરફારો જોવા મળે તો તે બે ચલો વચ્ચે કેવો સહસંબંધ છે? ઋણ સહસંબંધ છે એમ કહી શકાય. હવે આપણે સુરેખ સહસંબંધનો અર્થ જોઈએ. સુરેખ સહસંબંધ કોને કહેવાય? સહસંબંધમાં બંને ચલ વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણનો સંબંધ જોવા મળતો હતો. તો અહીંયા સુરેખ સહસંબંધમાં શું જોશું કે સુરેખ સહસંબંધ, નવો પોઈન્ટ, સુરેખ સહસંબંધ
જેમાં શું છે કે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતને એટલે કે જોડયુક્ત કિંમત ને આલેખ પર દર્શાવવામાં આવે અને તે આલેખના બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય અથવા તે સુરેખાની ખૂબ જ નજીક હોય તો તેવા સહસંબંધને સુરેખ સહસંબંધ કહેવાય. અહીંયા આપણે સુરેખ સહસંબંધનો આપણે અર્થ લઈએ છીએ. એમાં મુખ્ય શબ્દો કયા કે બે ચલો વચ્ચે જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતને આલેખ પર દર્શાવવામાં આવે અને તે આલેખના બિંદુઓ એક જ સુરેખા ઉપર હોય, એક જ સુરેખા પર આવેલા હોય અથવા તે સુરેખાની નજીક આવેલા હોય, તે સુરેખાની ખૂબ જ નજીક આવેલા હોય તો તે બે સહસંબંધિત ચલોને સુરેખ સહસંબંધ કહેવાય છે. આ અર્થ કે વ્યાખ્યા 2 માર્ક્સમાં પૂછાતી હોય છે, બોર્ડમાં 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. તો આ બોર્ડની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વની વ્યાખ્યા સુરેખ સહસંબંધ, જેમાં આપણે કયા પોઈન્ટ ઉપર કયા મુદ્દા ઉપર આપણે અંડરલાઈન કરશું કે એક જ સુરેખા ઉપર જ્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમતને એટલે કે બે ચલો એક્સ અને વાય, બે ચલો એટલે કે જોડ થઈ બે ચલોની અને એ જોડયુક્ત કિંમતને આલેખ પર દર્શાવવામાં આવે અને તે આલેખના બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અથવા તે સુરેખાની ખૂબ જ નજીક આવેલા હોય તો તે બે સહસંબંધિત ચલોને શું કહેવાશે? સુરેખ સહસંબંધ કહેવાશે. હવે સુરેખ સહસંબંધ જોઈ લીધું, એના બે ચલો જોયા, ચલ એક્સ અને ચલ વાય. હવે એક ચલ છે, સ્વતંત્ર ચલ છે, એ હંમેશાને માટે એક્સ ધરી ઉપર આપણે આલેખ 9મા 10મા ધોરણમાં તમે આલેખ ભણી ગયા હશો તો એ આલેખમાં બે અક્ષ એક્સ ધરી ઉપર એટલે કે આડી ધરી ઉપર એક્સ અક્ષ મૂકતા, ઊભી ધરીને આપણે વાય અક્ષ કહેતા અને એ ઊભી ધરી ઉપર આપણે પરતંત્ર ચલ કે આધારિત ચલના બિંદુઓ કે આંકડાઓ મૂકશું. જ્યારે આડી ધરી એટલે કે એક્સ ચલને ઉપર આપણે સ્વતંત્ર ચલના આંકડાઓ મૂકશું. તો અહીંયા ગણે આપણે સુરેખ સહસંબંધનો જ્યારે અર્થ સમજીએ છીએ ત્યારે બે સહસંબંધિત ચલોની જોડયુક્ત કિંમત એટલે એક એક્સની કિંમત એક વાયની કિંમત, તો એ ચલ એક્સ અને ચલ વાયની જોડયુક્ત કિંમતને કેના ઉપર દર્શાવશું? આલેખ પર દર્શાવશું. આલેખ પર દર્શાવવામાં આવે અને એવી ઘણી બધી જોડયુક્ત કિંમતો હોય ને એના આધારે જ શું બને, એ પોઈન્ટને આપણે એક સરખી આપણે એક જ સુરેખા પર આવા બિંદુઓ આવેલા હોય અને અથવા તો એ સુરેખાની ખૂબ જ નજીક બિંદુઓ આવેલા હોય તો તે બંને સહસંબંધિત ચલોને શું કહેવાશે? સુરેખ સહસંબંધ કહેવાશે. હવે સુરેખ સહસંબંધના અભ્યાસની રીતો 3 રીતો છે. સુરેખ સહસંબંધના અભ્યાસની 3 રીતો. સુરેખ સહસંબંધના અભ્યાસની રીતો, જેમાં 3 રીતો છે. એક વિકિરણ આકૃતિની રીત, બીજી કાર્લ પિયર્સન
ની ગુણન પ્રઘાતની રીત અને ત્રીજી સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. આ 3 રીતો, જેનામાંથી પહેલી રીત આપણે જોઈ રહ્યા છીએ હવે, વિકિરણ આકૃતિની રીત. આ 3 રીતો જેમાં કાલ્પિયર્સનની રીતના દાખલાઓ 5 માર્ક્સમાં પૂછાતા હોય છે ફરજિયાત. આ ચેપ્ટર ખૂબ જ મોસ્ટ આઈએમપી ચેપ્ટર, બોર્ડમાં 12 માર્ક્સનું પૂછાય છે, જેનામાં એક વાક્યવાળો એક પ્રશ્ન, એક વિકલ્પવાળો એક પ્રશ્ન, બે ગુણનો એક નાનો દાખલો, 3 ગુણનો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો 3 ગુણનો દાખલો પૂછાય છે, બરાબર. અને 5 ગુણનો કાલ્પિયર્સનની રીતનો 5 ગુણનો દાખલો બોર્ડમાં ફરજિયાત પૂછાય છે. એટલે કે બોર્ડમાં 12 માર્ક્સનો આ ચેપ્ટર ફરજિયાત 12 માર્ક્સનો અને મહત્ત્વનો ચેપ્ટર છે, સહેલો ચેપ્ટર છે. એટલે આપણે આ બંને રીતો સરળતાથી સમજી શકશું. તેથી પહેલાં આપણે વિકિરણ આકૃતિની રીત એટલે કે ચલ એક્સ અને ચલ વાયને આપણે સુરેખ સહસંબંધના ચલ એક્સ અને ચલ વાયને આપણે આલેખ પર દર્શાવશું. તો એના આધારે વિકિરણ આકૃતિની રીતના પણ પ્રકારો, જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ હવે વિકિરણ આકૃતિ રીત, એના પ્રકારો જોઈએ. વિકિરણ આકૃતિની રીતના પ્રકારો. વિકિરણ આકૃતિ રીતના પ્રકારો, તેમાં પહેલો પ્રકાર છે સંપૂર્ણ ધન સહસંબંધ. સંપૂર્ણ ધન સહસંબંધ. હવે જ્યારે સંપૂર્ણ ધન સહસંબંધ, એમાં શું કહેવાશે કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય, એટલે કે જો વિકિરણ આકૃતિ આપણે દોરીએ એનામાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા ડાબીથી જમણી બાજુ એટલે કે ડાબીથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય તે સુરેખા, તો તે 2 ચલ એક્સ અને વાય વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહી શકાય. એટલે આપણે લખશું કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, એટલે કે આપણે વિકિરણ આકૃતિ દોરીએ એમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય, એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય, તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય, તો તે 2 ચલ વચ્ચે, એટલે કે 2 ચલ કયા, તો એક્સ અને વાય, તો તે 2 ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે એમ કહી શકાય. બરાબર. હવે અહીંયા આપણે એક આકૃતિ દ્વારા આપણે સમજવાની કોશિશ કરશું કે સંપૂર્ણ ધન સહસંબંધ, જેનામાં આ આપણે વ્યાખ્યા જોઈ કે જો વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ, અહીંયા અંડરલાઈન કરી નાખજો કે બધા જ બિંદુઓ કેવા હોય, એક જ સુરેખા પર આવેલા હોય, એક જ સુરેખા પર આવેલા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય, તો તે 2 ચલ વચ્ચે, 2 ચલ કયા કયા, તો એક્સ અને વાય, 2 ચલ વચ્ચે સંપૂર્ણ ધન સહસંબંધ છે તેમ કહી શકાય. હવે આની આપણે આકૃતિ જોઈએ. તો આકૃતિમાં એની આપણે આકૃતિ જોઈએ તો અહીંયા આકૃતિ દોરું તો એ આકૃતિમાં તમે જોઈ શકશો કે બધા બિંદુઓ, વિકિરણ આકૃતિના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવશે. એટલે કે આ ઊભી ધરી,
વાય ધરી, આડી ધરી, એક્સ ધરી, આ ઉગમ બિંદુ શૂન્ય. અહીંયા બિંદુઓ આ ટાઈપના જોવા મળે, એટલે કે આ બધા જ વિકર્ણ આકૃતિના આ બધા બિંદુ, આ વિકર્ણ આકૃતિ છે એના બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય. એક જ સુરેખા પર, એટલે કે આ બધા જ બિંદુઓ છે એ જોડતી એક જ સુરેખા હોય અને તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી જોવા મળે તો આ આકૃતિના આધારે આપણે કહી શકીએ કે બે ચલ એક્સ અને વાય વચ્ચે કેવો સહસંબંધ છે? સંપૂર્ણ ધન સહસંબંધ છે. હવે એની આપણે ધારણા જોઈએ. ધારણા માત્ર 3 જ છે, હમણાં આપણે જોઈ લઈએ. તો એમાં પહેલી ધારણા આપણે આકૃતિના આધારે જ જોશું. તો ધારણાઓ, જેમાં પહેલી ધારણા કેવી છે? બધા બિંદુઓ કેવા છે? એક જ સુરેખા પર આવેલા છે. તો પહેલી ધારણા કે બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય. બીજી ધારણા કે તે સુરેખા બધા જ બિંદુઓને જોડતી એક સુરેખા બને છે, તો તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ ઉપરની તરફ બિંદુઓને જોડતી તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય. આ બીજી ધારણા, એટલે કે આમ જાય છે, બરાબર? ડાબી બાજુથી આ ડાબી બાજુ, આ જમણી બાજુ, તો ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય તે સુરેખા, તો બીજી ધારણા. અને કિંમતમાં થતો ફેરફાર અને બે ચલો વચ્ચેની જે કિંમત છે, કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ હોય. કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં અને અચળ હોય. આ એની ધારણાઓ. સંપૂર્ણ ધન સહસંબંધની ધારણા. વિકર્ણ આકૃતિનો પહેલો પ્રકાર સંપૂર્ણ ધન સહસંબંધ, જેમાં એની ધારણાઓ તો બધા જ બિંદુઓ એક જ સુરેખા પર હોય. બિંદુઓની જોડતી તે સુરેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય અને કિંમતમાં પણ થતો ફેરફાર કેવો હોય? એક જ દિશામાં અને અચળ હોય. એટલે કે એક જ દિશામાં ફેરફાર થતો હોય, એટલે કે એક્સ ચલ વધે છે તો વાય ચલ પણ સામે વધે છે, એટલે એ રીતે એક્સ ચલ ઘટે છે તો વાય ચલ પણ ઘટે છે. એટલે કે બે ચલો વચ્ચેની જે કિંમતો છે એનામાં થતો ફેરફાર છે એ પણ એક જ દિશામાં અને અચળ હોય. તો આ ધારણાઓને આધારે આપણે એમ કહી શકીએ કે આ કેવો પ્રકાર છે? વિકર્ણ આકૃતિનો સંપૂર્ણ ધન સહસંબંધનો પ્રકાર કહી શકાય.